આજે વાત કરીએ એક એવા પવિત્ર દિવસની, અક્ષય તૃતીયાની. આપણે એને અખાત્રીજ તરીકે પણ ઓળખીએ છીએ, ખરું ને? ચાલો આજે એના ઊંડા અર્થ અને એના મહત્વને જરા નજીકથી સમજીએ. આહા, શું વાત છે! એક જ વાક્યમાં આખા દિવસનો સાર આવી ગયો. એક એવો દિવસ જ્યાં કરેલું કોઈ પણ સારું કામ એ ક્યારે ઓછું જ નથી થતું. એનું ફળ હંમેશા અક્ષય રહે છે. આ છે અક્ષય તૃતીયાનું શાશ્વત વચન. તો ચાલો શરૂઆત કરીએ એના નામથી જ, કારણ કે આ તહેવારનું આખું રહસ્ય એના નામમાં જ છુપાયેલું છે. જો, અક્ષય આ શબ્દનો અર્થ જ એવો થાય છે કે જેનો ક્યારેક ક્ષય ન થાય, એટલે કે જે ક્યારેય નાશ પામે નહીં, ક્યારેક ઘટે નહીં. એટલે જ તો કહેવાય છે કે આ દિવસે જે પણ પુણ્ય કરો કે કોઈ નવું કામ શરૂ કરો એ હંમેશાને માટે અક્ષય બની જાય છે. અને આ કોઈ ખાલી માન્યતા નથી હો. આપણા શાસ્ત્રોમાં પણ આ દિવસને એકદમ પવિત્ર અને ચમત્કારિક ગણાવ્યો છે. એમ કહી શકાય કે આખો દિવસ એક સકારાત્મક ઊર્જાથી ભરેલો હોય છે. પણ સવાલ એ થાય કે આ દિવસ આટલો બધો શુભ કેમ છે? આની પાછળનું કારણ શું? તો એની પાછળ જોડાયેલી છે કેટલીક અત્યંત મહત્વની પૌરાણિક અને દિવ્ય ઘટનાઓ. વિચારો, આ એ જ દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. એટલું જ નહીં, મહાભારતની વાત કરીએ તો આ જ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીને એ અક્ષય પાત્ર આપ્યું હતું જેમાંથી અન્ન ક્યારેય ખૂટતું નહોતું. અને હા, આપણા મહાન મહાકાવ્ય મહાભારતનું લેખન પણ મહર્ષિ વ્યાસે આ જ પવિત્ર દિવસે શરૂ કર્યું હતું. અને સૌથી અગત્યનું, પવિત્ર ગંગા નદીનું પૃથ્વી પર અવતરણ પણ આ જ દિવસે થયું હતું. કેટલી બધી દિવ્ય ઘટનાઓ એક જ દિવસે! હવે સમજાયું? આટલી બધી દિવ્ય ઘટનાઓ જે દિવસે બની હોય એ દિવસ કોઈ પણ નવી શરૂઆત માટે શુભ કેમ ન હોય? બસ આ જ કારણ છે. એટલે જ તો આપણે જોઈએ છીએ કે લોકો આ દિવસે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરે છે, કે પછી નવું ઘર લે છે, અથવા તો સોના જેવી કિંમતી વસ્તુઓમાં રોકાણ કરે છે. કારણ કે એક ઊંડી શ્રદ્ધા છે કે આ દિવસે શરૂ થયેલું દરેક કામ સફળતા અને સમૃદ્ધિ લઈને જ આવે છે. પણ એક મિનિટ, શું આ દિવસનો મતલબ ફક્ત સોનું ખરીદવું કે નવું રોકાણ કરવું એટલો જ છે, કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે? ચાલો હવે એની વાત કરીએ. ખરેખર, શું આ દિવસનો સાચો અર્થ ફક્ત ભૌતિક વસ્તુઓ મેળવવામાં જ છે? આ સવાલ પર વિચારવું ખૂબ જ જરૂરી છે, કારણ કે સાચો અર્થ આનાથી ઘણો ઘણો ઊંડો છે. જરા આ રીતે વિચારીએ. એક બાજુ છે ભૌતિક રોકાણ, જેમ કે સોનું, પ્રોપર્ટી કે કોઈ નવો ધંધો. અને બીજી બાજુ છે આધ્યાત્મિક રોકાણ, એટલે કે દાન, સેવા અને સારા કર્મો. આ દિવસે કરેલું દાન કે સેવા આપણને જે આપે છે એ છે અક્ષય પુણ્ય. અને એ એક એવી કમાણી છે જે ક્યારે ખતમ નથી થતી. અને માન્યતા તો એવી પણ છે કે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે દાન કે સેવા કરીએ છીએ ત્યારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખાસ કૃપા આપણા પર ઉતરે છે. અને એમના આશીર્વાદ ઘરમાં કાયમ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે. તો આ વખતે અક્ષય તૃતીયા પર ફક્ત સોનામાં નહીં, પણ સારા વિચારોમાં, પ્રેમમાં અને બીજાને મદદ કરવામાં રોકાણ કરીએ. કારણ કે સાચું અક્ષય ધન એ જ છે. એ સંપત્તિ જે ક્યારેય ઘટતી નથી, બલકે વધતી જ જાય છે. બસ આ જ સુંદર વિચાર સાથે સૌને અને સૌના પરિવારને અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પવિત્ર દિવસ સૌના જીવનમાં ક્યારેય ન ખૂટે એવું સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.